વિકાસની વિકરાળતામાં ફસાતો આદિવાસી સમાજ, આ વાક્ય આજે કેમ બોલવું પડે છે? કેમ કે દેશની પરિસ્થિતિ તેવી થઈને આપણે જોઈ રહ્યા છે. આજે દેશભરમાં એ જળ જંગલ જમીનના મુદ્દાને લઈને હોય કે પછી અન્ય રોજગારના મુદ્દાને લઈને હોય, શિક્ષણના મુદ્દાને લઈને હોય, આરોગ્યના મુદ્દાને લઈને હોય, તમામ પ્રકારની જે આફતો આદિવાસી સમાજ પર ધીરે ધીરે આવતી થઈ છે અને આવી પડી છે એમ કહેવામાં પણ ખોટું નથી. ત્યારે ગાંધીને યાદ કરીએ. ગાંધી જ્યારે ગ્રામ સ્વરાજની વાત કરતા હતા ત્યારે ગામડાનું અર્થતંત્ર કેવું હોય, ગામડું કોના પર નભે છે અને ગામડાનો આર્થિક વિકાસ કેવી રીતે કરી શકાય, એ તમામ પ્રકારની માહિતી એમણે જ્યારે પોતાના લેખન દરમિયાન ગ્રામ સ્વરાજ નામના પુસ્તકમાં લખ્યું ત્યારે એ વાંચવા પરથી આપણને એવું લાગે કે પશુપાલનથી લઈને જે ખેતીના વ્યવસાય છે એનાથી ગામડું નિર્ભર બનતું હોય છે. પણ હવે ધીમે ધીમે આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને બંધારણની પણ જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે 5મી અનુસૂચિત વિસ્તારોમાં એવા ઘણા કાયદાઓ, એવા ઘણા પ્રાવધાનો આપણને આપવામાં આવ્યા છે આદિવાસી સમાજને. પણ આદિવાસી સમાજના એ પ્રાવધાનોને, એ કાયદાઓનું ઉલ્લંઘન આપણા જ સમાજના આગેવાનો, આપણા જ સમાજના અધિકારીઓ, આપણા જ સમાજના જે તવંગર બની બેઠેલા લોકો છે તેઓ ગરીબ આદિવાસીઓ પર અત્યાચાર ગુજારતા જોવા મળે છે. ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે ત્યારે દક્ષિણ ગુજરાતનો આપણે મુદ્દો લઈએ તો અહીંયા અનેક પ્રકારની જે રોડ રસ્તાઓથી લઈને અનેક પ્રકારના ડેમોની વાતો થાય છે, પાણીની વ્યવસ્થાપનની વાતો થાય છે. પણ આપણે જે આજે વાત કરવાના છે તે વલસાડ જિલ્લાનું વાંકલ ગામ છે. તેમાં એક ફળિયું છે અને તેમાં કંપની આવી છે અને એ કંપની દ્વારા એવું કહેવાય છે કે અહીંના જે આસપાસના લોકો છે એમને રોજગારી આપવામાં આવશે અને એ રોજગારી દ્વારા જે યુવાનોનું બેરોજગારી છે એ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આવું આપણે ચૂંટેલા આપણા જે અધિકારીઓ છે, આપણા જે નેતાઓ છે એમનું આપણને આશ્વાસન મળે છે. પણ ખરેખર શું કંપની આવવાથી ગામડાનો વિકાસ થઈ શકે ખરો? એ એક સવાલ વાજિબ નથી, પણ આપણે પૂછવો પડશે, આપણા અધિકારીઓને પૂછવો પડશે. આપણે જેણે ચૂંટીને ધારાસભ્ય, સરપંચ કે પછી સાંસદ સભ્ય બનાવ્યા છે એમને પૂછવો પડશે. કારણ કે એક કંપની, એક લોકશાહી દેશ છે આપણો અને લોકશાહી પ્રમાણે જ્યારે આપણે વાત કરીએ ત્યારે લોકોથી ચૂંટાતા જે અધિકારીઓ હોય છે, જે નેતાઓ હોય છે, એના દ્વારા લોકોનું પ્રશાસન સ્થાપિત કરવા માટે લોકશાહી આપણા દેશમાં ચાલે છે. પણ આજે તમે જોશો તો તમે ન્યૂઝપેપર વાંચો, મીડિયાના કોઈ બી ચેનલને ઉઠાવીને જો તો કંપનીનું રાજ હોય તેવા આપણે દિવસે ને દિવસે સમાચારો વાંચતા થયા છે. આજે હું તમને જે વલસાડના વાંકલ ગામના દોણી ગામમાં લાવ્યો છું, એ તમે જોઈ શકો મારી પાછળ જે કંપની આવી છે એના દ્વારા એવું કહેવામાં આવે છે કે અહીંયા કંપની જે છે એ પ્લાસ્ટિક બનાવતી કંપની છે અને એના દ્વારા જે અહીંના સ્થાનિક આસપાસના લોકો છે એમને, જે યુવાનો છે એમને રોજગારી આપવાની વાત છે. પણ અહીંના જે કંપનીનું જ્યારે થોડું રિસર્ચ થયું ત્યારે એવું જાણવા મળ્યું કે અહીંયા જે કંપની નાખવા પહેલાં 2022ની વાત છે ત્યારે આ કંપનીની શરૂઆત કરવામાં આવી હતી, અહીંયા પાયો નખાયો હતો. પણ લોકોનું એવું કહેવું છે કે અહીંયા જ્યારે ઇન્ડસ્ટ્રીનું જે જમીન પાસ કરવાની હોય છે એમાં પણ ગોટાળો કરવામાં આવ્યો છે અને એને લઈને અહીંના જે આગેવાનો હતા તેમણે આગળ સુધી રજૂઆત પણ કરી, પણ તેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો હોય એવું લાગતું નથી. તે સિવાય અહીંયા ગામતળનો, એ કંપનીએ ગામતળનો ઉલ્લેખ કર્યો છે, પણ તમે આસપાસ જોશો આ જે વિસ્તાર છે એમાં ગામતળ પણ ક્યાંય જોવા મળતું નથી. અને બીજી વાત એવું પણ જાણવા મળી છે કે જે આપણે કંપની જ્યારે સ્થાપિત કરવાની હોય છે ત્યારે આસપાસના જે વિસ્તારમાં અસરગ્રસ્ત હોય એ જે મંજૂરી આપે છે કંપનીને નાખવાની, એ સાક્ષીઓ મૂકવામાં આવે છે, એ સાક્ષીઓ પણ આ ગામના નથી. અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જે આ કંપનીઓ, જે કેમિકલ કંપની છે એટલા માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં પણ એમણે ગોટાળા કરીને મંજૂરી મેળવી છે એવું પણ કહેવું છે. અને દરેક કંપની, જ્યારે કેમિકલ કંપની આવતી હોય ત્યારે આપણે જોઈએ તો આસપાસના વિસ્તારોમાં 500 મીટર તમે જ્યાં રહેણાંક વિસ્તાર ના હોય, જ્યાં લોકો રહેતા ના હોય, જ્યાં પશુપાલન ન થતું હોય એનું ધ્યાન રાખતા હોઈએ છે. પણ અહીંયા તમે કંપનીમાં જોશો તો આસપાસમાં ઘરો આવેલા છે, અહીંયા લોકો પશુપાલન પણ કરે છે, ખેતી કરે છે, જમીન, અહીંયા પાણી પણ ચોખ્ખું છે. એટલે એ પણ નિયમ અહીંયા પાળવામાં નથી આવ્યો. અને આ જે કંપની છે એ 3 ગામમાં લગભગ ફલદરા, વાંકલ અને તિસ્કરી તલાટની સીમમાં આવેલી કંપની છે. અહીંયા નજીકમાં 2 મંદિરો પણ છે કંપનીની એકદમ નજીક, જ્યાંથી લોકો સવારે પોતાના દર્શનાર્થે આવે છે, પોતાના ઈષ્ટદેવ માટે. અને આ
જે આખી કંપની આવેલી છે એની આસપાસની જે વિસ્તારમાં છે એમાં એવું કહેવાય છે કે 3000થી વધુ વસ્તી છે અને એ જો કંપની જે પોલ્યુશન ફેલાવતી કંપની છે અહીં એનાથી આ 3000 લોકોને કદાચ નુકસાન પણ થઈ શકે, કેમ કે એમના આરોગ્ય સાથે પણ ખિલવાડ થયો હોય એવું કહી શકાય. આ ગામના લોકો પશુપાલન કરે છે અને આ કંપની એવું કહેવાય છે કે અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાવે છે. જમીન પ્રદૂષણ તો ખરું જ, એની સાથે હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, અને અહીંયા આદિવાસી વિસ્તાર હોવાથી થોડું ઘણું જંગલ પણ તમે જોઈ શકો. એટલા માટે અહીંયા મોર, જે આપણા રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે, એ પણ અહીંયા હયાત હતા, પણ 2 વર્ષથી એમનું પણ પ્રમાણ ખાસું ઓછું થયું છે. જળચર પ્રાણી, જ્યારે સરગતા પ્રાણીની વાત કરવામાં આવે તો અહીંયા અજગરની પણ સંખ્યા ખાસી જોવા મળતી, પણ આજે એવો પણ લુપ્ત થયા છે. કારણ કે 2022થી આ કંપની ચાલુ થઈ અને એના લીધે જે વન્ય પ્રાણીઓ છે, જે સર્પ પ્રાણીઓ છે, જે આપણા આસપાસ જે ચકલાઓ કે બીજા પણ પ્રાણીઓ હોય એમને પણ અસર થઈ છે. આ મુદ્દે લોકોનું એવું કહેવું છે કે અહીંના જે ધારાસભ્ય છે અરવિંદભાઈ પટેલ, તેઓ સતત 3 ટર્મથી લગભગ ચૂંટાય છે અને એમને પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી એમનો કોઈ 2022થી અત્યારે 2024 ચાલે છે પણ કોઈ ઉકેલ નથી આવ્યો. આ મુદ્દાને લઈને આજે જ્યારે ડિસિઝન ન્યૂઝ આ ગામમાં આવ્યું ત્યારે ગામ લોકો ભેગા થયા છે. તમે જોઈ શકો છો કે મહિલાઓ પણ છે, સાથે યુવાનો પણ છે, વડીલો પણ છે, અને એવો પોતાના આ વિસ્તારને બચાવવા માટે આજે અહીંયા ભેગા થયા અને અમારા સુધી ફરિયાદ આવી એટલે અમે એમની સાથે સવાલો અને જવાબો કરવા માટે અહીંયા આવ્યા છે. આપણે એ કંપનીની સ્થાપના ક્યારે થઈ અને એ કંપની અહીંયા આવ્યા પછી જે ગ્રામજનો છે એમને કેવું અત્યારે મહેસૂસ કરી રહ્યા છે, કેટલા આક્રોશમાં છે, અને આ કંપની મારા જાણવા મુજબ એમનું એવું કહેવું છે કે આ કંપની હવે અહીંયાથી નથી જોઈતી, પણ વહીવટી તંત્ર અને જે આપણું પ્રશાસન તંત્ર છે તે હજુ સુધી સપોર્ટ નથી કરતું. માટે આપણે અત્યારે હાલમાં ગ્રામજનો સાથે વાત કરીશું અને ગ્રામજનોનું શું કહેવું છે એમના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે નેતાઓ સાથે પણ વાતચીત કરીશું અને આ કંપનીને, જેટલા પોલ્યુશન કંપની છે એને નાથવાનો પ્રયાસ આપણે કરી શકીએ. આપણી સાથે એક બેન છે, આપણે એમની સાથે વાત કરીશું અને આ કંપની તરફી એમનું શું કહેવું છે એ જાણવાનો પ્રયાસ કરીશું. શું નામ છે બેન તમારું? રમેશભાઈ પટેલ. આ કંપની જ્યારે 2022માં અહીંયા આવી ત્યારે કેવો ગ્રામજનોનો કેવો રિસ્પોન્સ હતો? કેવો? ગામજનો બહુ ગુસ્સે હતા ને અમને આ કંપની જોઈએ જ નહીં. હા, અમે જળ જંગલ ને જમીન બચાવવા માંગીએ છીએ. અમે આદિવાસી છીએ એટલે અમને આ જોઈતું જ નથી. આ કંપની જ્યારે અહીંયા નાખવામાં આવી ત્યારે તમે વિરોધ નોંધાવ્યો તો? કોઈક તમારા જે સરપંચ હતા કે? નોંધાવ્યો. સરપંચ અમારા ફૂટી ગયેલા એ લોકો ખાતે. શું નામ છે સરપંચનું? ભારતીબેન. તમને કેમ લાગ્યું કે એવો તેમના પક્ષે થઈ ગયા છે? અમને બધા કહે એટલે અમને એવું લાગે કે તે લોકો તેમના પક્ષે જ છે એમ. ને અહીંયા આવતા જ નથી. કઈ અમે મીટિંગ રાખે, કઈ બોલાવીએ તો અહીંયા નહીં આવે એ લોકો. તો પછી અમને એમ જ લાગવાનું કે નહીં અમારા બાજુથી નહીં મળે એમ. એવું છે. કંપની આવવાથી તમને એવું કહેવાય છે કે કંપની આવશે તો ગામના લોકોને રોજગારી મળશે એવું અમને હતું, પણ અમને કંપની જ નહીં જોઈએ. ને કંપની અહીંયા આવે તો રોજગારી મળે એમ તો બધા વિચારતા હતા એમ. પણ આવી કંપની આવી કે પોલિમર કંપની અમને નહીં જોઈએ અહીંયા. તો કેવા પ્રકારની કંપની જોઈએ? કંપની જોઈએ જ નહીં એમ. પહેલી વાત તો અહીંયા અમારા ગામમાં કંપની જ નહીં જોઈએ. અમે ગાય રાખીએ, પછી અમારા પોયરા નાના નાના અમે તો ગમે તેમ જીવી જાઉં, પણ અમારા પોયરા શું કરે? અમારી ખેતીવાડી બધી બગડે કે નહીં, નુકસાન થાય કે નહીં? કેટલું નુકસાન થશે? શું જોઈ રહ્યા છો તમે? નુકસાન જ છે. કેટલું નુકસાન થશે? ઘણું નુકસાન. અમે ક્યારથી વિરોધ કરતા છે પણ અહીંયા કોઈ સાંભળતું નહીં મળે, કોઈ આવતા નહીં મળે. 2-3 વર્ષ થઈ ગયા. આ મુદ્દે તમે કોને કોને રજૂઆત કરી? ગામ સભામાં કરી, કલેક્ટરમાં, વલસાડ ગયા. હા, રેલી પણ એ કરી, પણ કોઈ જવાબ મળતો. કોણ હતું આગેવાન? કોણ હતું આગેવાનમાં? બધા જ ગ્રામજનો, બધા કલ્પેશભાઈ ને બધા આવ્યા. આનંદ પટેલ આવ્યા. તેમણે શું કીધું? આ કંપની નહીં બને, નહીં ચાલુ થાય. ચાલુ થઈ ગઈ કંપની. ગામવાળાને કોઈએ પરવાનગી નહીં આપી તો પણ કંપની ચાલુ કરી દીધી. તો તમે એ કહેતા હતા કે ચાલુ નહીં થશે, તમે એને ફોન લગાવ્યો કે ભાઈ કંપની તો ચાલુ થઈ ગઈ, તમે કેમ નથી આવતા? કોઈ સાંભળતું જ નથી, આવતા જ નથી કોઈ. હવે કલ્પેશ પટેલ ને અનંત પટેલ પણ નથી આવતા? આવતા છે. અનંત પટેલ આવતા છે. હા, તો તમે એમને રજૂઆત કરી કે કંપની ચાલુ થઈ ગઈ, તેમનું શું નિવેદન હતું?
કાયમ અમારા પડખે ઊભી રહ્યા અનંત પટેલ. પણ મારો સવાલ એ છે કે જ્યારે નિરાકરણ નથી આવતું તો તમે પડખે ઊભા રહો, પણ એમને પૂછવું જોઈએ તમારે કે ભાઈ કંપની તો તમે આશ્વાસન આપ્યું હતું તો પછી ચાલુ કેવી રીતે થઈ? એ તમારી વાત સાચી છે, પણ એ લોકો અત્યારે સત્તા પર નહીં મળે એમ કહેવા માંગે એ લોકોને, ને એ લોકોનું ચાલતું નથી અગાડી. એવું કહે છે, એમનો જવાબ એવો છે કે અમારી સત્તા નથી એટલે નથી ચાલતું. સત્તા છે પણ જે અત્યારે ભાજપ સરકાર બેઠી છે એ લોકો કોંગ્રેસમાં છે, એટલે જે એ લોકોની સત્તા એ લોકો જ ચલાવે બધું, એ લોકોનું ચાલતું નથી. બરાબર છે. અરવિંદભાઈને ક્યારે રજૂઆત કરી આ વિશે? હા, કરી, ઘણી વાર કરી. શું કીધું એમણે? એ તો અહીંયા આવતા જ નથી. પછી એ લોકોને કીધું મીટિંગ છે ભાઈ આવજો, પણ એ લોકોને ટાઈમ નથી, આવતા નથી. બરાબર છે. તો અત્યારે સૌથી વધુ મત તો એમને જ મળ્યા હતા, એવું કઈ હતું અહીંયાથી તમારા ગામમાંથી સૌથી વધુ? હવે જે એ લોકોના હશે એ લોકોને મળ્યા હે, અમને નડે એટલે અમે નહીં. હા, બરાબર છે. શું શું નુકસાન શું છે આ કંપની આવવાથી? કંપની આવવાથી ઘણું બધું નુકસાન. અમે અમારી ખેતી છે ને, અમારે એ પાક બી નથી થતો. તમે જોઈ લો છો અંદર આવીને ક્યારીમાં પાણી ભરાય જાય. આ લોકોએ આ બધું પૂરણ કરી નાખ્યું ને એટલે પાણી નથી નીકળતું. પાણીનો સંગ્રહ વધારે થાય છે. આજે 3 વર્ષથી કશું નથી થતું ક્યારીમાં. તમારી કેરીમાં શું શું ઉગાડતા હતા તમે? એ જ ડાંગર, પછી શિયાળામાં તો કઈ નહીં, શિયાળો ઉનાળો ત્યારે તો નહીં પાણી આવે, પણ જે મેન છે તે તો અમારે અત્યારે ભાત પકાઈએ જ. એ હવે નથી પાકતું? નથી પાકે, તમે જોઈ લેજો, પાણી ભરાઈ જાય. બગડી ગયો. બરાબર છે. તો તમે ગામ તરફથી એવું કઈ એમને કંપનીની રજૂઆત કરી ખરી કે ભાઈ અમારું આ પાકને નુકસાન થાય છે? અમારે ઘણી વાર કીધું, એ લોકોને બતાવ્યું કે તમે જોવો એવું, તો એ લોકોએ આટલી ગટર ખોદી, તેમાંથી તો કઈ પાણી થોડું જ નીકળી જવાનું. કેમિકલ વાળું પાણી કે કેવું પાણી? ના, આ બધું પૂરણ કરી દીધું ને એટલે પાણી વરસાદનું. બરાબર છે. કેમિકલ વાળું પાણી જ ક્યાં ચાલુ થાય? આનાથી પશુપાલનમાં કોઈ અસર ખરી કે ખેતી નહીં થાય તો કેવી રીતે? અત્યારે તો નહીં અસર થાય, પણ પછી થોડા દિવસો પછી કેમિકલ વાળું થાય તો પછી અમે કોણ છે? બરાબર છે. આપણી સાથે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈઓ પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. એમનું શું કહેવું છે કંપનીને લઈને? આ કંપનીને લઈને તો તમે વાત કરી અત્યારે 2022માં 2022ના ઓક્ટોબર માસમાં અમે આ બધા ગામજોના આટા ઓછા છે 1500 થી 2000 માણસો ભેગા થઈને ગ્રામ સભામાં જઈને ઠરાવ એ લોકોને બાંધકામનો, આ કંપની બાંધકામનો છે ને, બાંધકામનો ઠરાવ નામંજૂર કરાવેલો. એ લોકોએ મંજૂરી આપેલી લગભગ ફેબ્રુઆરીમાં 2022માં. તો ફેબ્રુઆરીના 2022માં એ લોકોએ મંજૂરી આપેલી. પછી એના 15 જ દિવસમાં વિરોધ નોંધાવેલો ગામ લોકોએ. તે વખતે એ લોકોને કાવા દાવા કે પોલિટિકલ સ્ટન્ટ વાપરીને નેતાઓએ ઠરાવને તાનો પડતો જ રાખ્યો, નામંજૂર નહીં કર્યો. પછી જ્યારે ગામ લોકોને ખબર પડી કે આ ઠરાવ નામંજૂર નહીં કર્યો બાંધકામનો, ગ્રામ પંચાયત વતી આપેલો, તો ફરીને ઉગ્ર ગ્રામસભાની રજૂઆતની માંગણી કરી. સરકાર અમે ટીડીઓમાં ગયા, ડીડીઓમાં ગયા, કલેક્ટરને પણ આવે અમને કે અલગથી ગ્રામસભા આપો, પણ નહોતું આપ્યું. પણ સદભાગ્ય અમારે બીજી ઓક્ટોબર આવે એટલે ગ્રામસભા તો યોજવું જ પડે. લોકોએ એ વખતે ગ્રામસભા યોજાઈ ઓક્ટોબરમાં, ને અસંખ્ય સંખ્યામાં 2000 માણસો તો હશે જ. એના વિડીયો પુરાવા બધા મારી પાસે છે. તે એ વખતે અમારે ગામ લોકોએ રજૂઆત કરી. બધો સમાજ, આપણે આદિવાસી સમાજની, રજપૂત સમાજ બી અમારી સાથે હતું. એ લોકો બી આવીને બેઠા હતા કે ભાઈ કે આ કંપનીમાં પહેલે તમે કરો કે કેમિકલ વાળી કે નોન કેમિકલ વાળી છે. એમને અમે રજૂઆત બી કરી. નેતાઓ પણ આવ્યા કે તે વખતે ટીડીઓ કે ડીડીઓના જે બી અધ્યક્ષસ્થાને હોય તે લોકો આવ્યા હતા. અમે રજૂઆત કરી કે તમે પ્રૂવ કરો. એ વખતે કેમિકલ વાળી કે નથી કેમિકલ વાળી એ પ્રૂવ કરવાનું તો દૂર જ, બીજી વાતો, તમને નોકરી મળશે, એ મળશે, પલાણું મળશે, ઢીકણું મળશે, આ ફાયદો થશે, એ વાતની રજૂઆત થઈ. પછી અમે કે આ ઠરાવ નામંજૂર થાય કે નહીં થાય, તો એના આગેવાનોએ કીધું હા ઠરાવ નામંજૂર કરી આપીએ. તો એમણે થોડા દિવસમાં ઠરાવ બાંધકામનો નામંજૂર કર્યો. એ અમને લગભગ નકલ 18 તારીખે એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ ઓક્ટોબર 18 2022ના રોજ અમને આપ્યો હતો ઠરાવ. એ પછી એ લોકોએ લગભગ વર્ષ જેટલી કંપનીનું બાંધકામ બંધ રાખ્યું હતું. પછી સદભાગ્ય કે અસદભાગ્ય અહીંયા કઈ એવું એ લોકોએ ગામ લોકો પર FIR કરી ને ગામ લોકોને દબાવવાનો પ્રયત્ન કર્યો. ગામ લોકો પર FIR કરીને એટલે ગામ લોકોને ગુનામાં લેવાનો પ્રયત્ન કર્યો. એટલે એ FIR ને અનુસંધાને કે એનો લાભ ઉઠાવીને
ગામ લોકોને દબાવીને આજુ બી એ લોકોને બાંધકામનો પરમિશન મળે જ નહીં. તે છતાં આ તમે જુઓ ને પછાડી આ બધું બાંધકામ એ લોકોએ ચાલુ કરી નાખ્યું, યુનિટ પણ ચાલુ કરી દીધું. ને એ સમયે અમે જીપીસીબીને બી લેખિતમાં આવેદન આપ્યું હતું કે તમે અમારા આ ગામને અડીને કે સ્કૂલ આવેલા છે, ઘરો આવેલા છે, આંગણવાડી આવેલી છે કે પ્રાથમિક શાળા આવેલી છે કે એ તમે બાંધકામની પરમિશન ના આપતા. તે સદાએ એણે જે આ બાંધકામ કરવા પહેલા જે એનઓસી લેવાની આવે ને એ અમારે આવેદન આપવા પહેલા આવેદન આપ્યું, પછી એમણે અમને પૂછ્યા વગર કે ગામજનો કોઈને સહમતિ વગર એમને પરમિશન આપી દીધી. એ પરમિશન ક્યારે આપે અમને ખબર ક્યારે પડી? જ્યારે કોર્ટમાં એ લોકો પરમિશન રજૂ કરે ત્યારે ખબર પડી. બોલો એનેમાં જે ગોટાળાની વાતો છે એની જમીનમાં, એને કરતા જમીનમાં, હા એ એની વાત કરું ને તમને, એની ફાઇલ અમે 2 વાર કઢાવી. ફર્સ્ટ વાર કરાવી તો એમણે કલેક્ટર સિપ્રા અગ્રનો છે ને એની હસ્તાક્ષર છે. ને એમાં બીજી વસ્તુ એ છે કે ગામનું કોઈ પણ નાથી સરપંચનો અભિપ્રાય છે, માજી સરપંચનો અભિપ્રાય છે કે એમાં કોઈ પણ અધિકારીઓનો અભિપ્રાય નથી. પહેલી વાર કરાય તો અભિપ્રાય આપ્યો હતો, એના પર છે ને સાઇન નહોતી. એટલે જે આપણે અભિપ્રાય લેવામાં હતા નીચે સહી સિક્કો તો જે અધિકારીનો આવે ને એ સાઇન નહોતી. લાસ્ટ પેજ પર જે હુકમ હોય એનો હુકમ જેના પર સાઇન હતી. અને એ લોકોએ જે અરજી કરેલી, અરજીમાં સાક્ષીઓ સુરતના છે, આપણે સ્થાનિક કોઈ સાક્ષીઓ નથી. હવે એમાં તો આપણે એનો અમે કેસ કર્યો છે, પણ એમાં હું થોડું આપણે ગામજનો એટલે થોડું મોડું જાગે, મોડી ખબર પડે. એનો હુકમ થયા પછી મોડી ખબર પડે. એટલે એ વખતે અમે શું એને પછી અમારે 11 મહિના કંઈ ડિલે થઈ ગયા હતા. એટલે ડિલે મંજૂર થશે પછી અમારું કદાચ એને હુકમની જે આરસીએસઆરડીમાં અપીલ કરી છે, ભગવાન સાથે સફળતા મળી જાય કે પછી એ રાજનીતિક પોલિટિક્સ સ્ટન્ટમાં દબાઈ જાય એ આપણને ખ્યાલ નથી, પણ એમાં સફળતા મળે તો ફાયદો રહે. ખાસ કરીને જ્યારે તમે અહીંયા બહેનોએ વાત કરી તેવી રીતે આપણે જો જોઈએ તો તમે વિરોધ પક્ષના જે છે કલ્પેશભાઈ અને અનંતભાઈ પાસે તમે અપેક્ષા રાખી રહ્યા છો, પણ આવનારા સમયમાં તમને શું લાગે છે એ લોકો ન્યાય માટે તમારી સાથે ઊભા રહેશે કે પછી તમારી લડત તમારે પોતે લડવી પડશે કે તમે નેતાઓ ડિપેન્ડન્ટ લડત લડવા માંગો છો કે તમે પોતે લડત લડવા માંગો છો? જો અમારી લડત અમે જો આ ગામનો હરેક વ્યક્તિ એમ ઈચ્છે કે હું પોતે મારે જમીન નુકસાન થાય, મારું ખેતર બાજુમાં છે, હું પોતે લડીશ. નેતાઓ સપોર્ટ કરે, અમને તો બીજેપીના નેતા સપોર્ટ કરે, કોંગ્રેસના નેતા કોઈ બી અહીંયા સરપંચ સપોર્ટ કરે, વાંધો નથી. આવીને તમે ઊભા રહો. આજ સુધી કલ્પેશભાઈ આવીને ઊભા રહ્યા, અનંતભાઈ આવીને ઊભા રહ્યા. અમે બીજા નેતાઓનું નામ નથી દેતો, પણ એ લોકો આવે ઊભા છે, વેલકમ છે. પણ એમના મુદ્દે એવી ચર્ચાઓ પણ થાય છે કે એમણે પોતાનું કરી લીધું છે અને જે તમારા વાંકલ ગામના ગ્રામજનો છે એમને છોડી દીધા છે એમની હાલત પર. એટલે આપણે રૂપિયા લઈ લેવામાં આવ્યા છે, સાદી ભાષામાં વાત કરું તો રૂપિયા લઈ લેવામાં આવ્યું છે એવું એવા આક્ષેપો લાગી રહ્યા છે. અફવાઓ હોઈ શકે, અમે લોકો આજુ સુધી જોયું નથી ને આજુ સુધી અમે ફોન કરીએ કે કલ્પેશભાઈ કે અનંતભાઈને હા રિપ્લાય આપે છે કે તમારે સમય સંજોગે તમને અમે સહયોગ કરીશું, એટલો તો રિપ્લાય આપે છે. અન્ય નેતાઓ અમને એટલો બી આશ્વાસન નથી આપતા કે ભાઈ હા તમને આ કંપની આવી છે કે તમારું પર્યાવરણને નુકસાન થશે કે પશુપાલન પર અસર પડશે કે તમારે અહીંયા સુધી આટલે સુધી કોઈ કે સમજાવવા માટે પણ નથી આવ્યું કે ભાઈ તમને ફાયદાકારક છે ને ફાયદાકારક છે, એ સમજાવવા માટે પણ નથી આવ્યું. બરાબર છે. તમારો ધારાસભ્ય તો અરવિંદભાઈ લાગે છે, એમને તમે વાત કરી ક્યારેક? હા, એ જ્યારે આપણે આ એનો વિરોધ નોંધાવો ને અમે લેખિતમાં બી રજૂઆત કરી હતી, મૌખિક બી હા આવીશું, હા સહયોગ રહેશે. એ તો નેતાઓની જે વાચા હોય એ હિસાબે આપણને આ સાંત્વના આપને રવાના કરી દે. સામાન્ય રીતે આપણે જોઈએ તો અત્યારે મને એવું કહેવામાં આવ્યું છે કે તમે કોર્ટ કેસ લડી રહ્યા છો, હા, પણ જ્યારે કોર્ટમાં કેસ હોય છે ત્યારે એ સંપૂર્ણ પ્રક્રિયા બંને તરફથી સ્થગિત હોય છે. તો કોર્ટમાં તમારો તો કેસ ચાલે છે, એક બાજુ કંપની યુનિટ તો ચાલુ છે, તો કેવી રીતે કોર્ટ બી નથી સપોર્ટ કરતું કે કેવી રીતે? તમે શું માનો છો? એમાં કોર્ટની પ્રોસેસમાં અમે લોકો છે ને થોડા મોડા થયા. એ તમને પહેલા અમે વાત કરી ને, આમાં લોકો પર પહેલે એફઆઈઆર થઈ ગઈ. એફઆઈઆર થઈ ગઈ એટલે એ એફઆઈઆર ને ઉદ્દેશને 15 લોકોને ટાર્ગેટ કરીને સિવિલ દાવો કરી દીધો એ લોકોએ, ને મનાઈ હુકમ અમારા પર મૂકી દીધો કે આ કમ્પાઉન્ડની અંદર જવાનું નહીં. તકલીફ ત્યાં થઈ ને અમે લોકો જ્યારે એ હિસાબે અમે લોકોએ લીગલ નોટિસ કાઢી હતી. જ્યાં આપણે તમને વાત કરી ને 18/2022 અમને ગામ સભાનો ઠરાવ મળ્યો, અમે તરત જ એને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જ દેવાના હતા કે મનાઈ હુકમ લેવા માટે સિવિલ કેસ તો મૂકી જ દેવાના હતા. પણ જે ભાઈને નામની આપણે લીગલ નોટિસ કાઢી એ ભાઈ જ દબાઈ ગયા, તકલીફ ત્યાં પડી.
ને પછી ડરી ગયા ડરી ગયા કે જે સમજો તે થઈ ગયું. પછી અત્યારે અમે પછી બીજું પાછું સંગઠન બેઠું કરતા કરતા એક બીજા ભાઈ ઉભા થયા ને એના નામનો દાવો મૂક્યો છે. એટલે એમાં સફળતા પાછી મળે એ અમને આશા છે. બરાબર છે. આપણી સાથે બીજા પણ યુવાનો છે કે કાકાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો આ ઘટનાને લઈને? આ ઘટના પોલીસ આ લોકો કંપનીવાળા છે ને પોલીસ તંત્રને લઈને બધો દબાવી દે ગરીબ માણસ એમ કરીને. અમારી પાસે ધડખમ માણસ નથી એટલે. બરાબર છે. ગ્રામજનો પર કેસ પણ થયા છે. કેસ થયા છે ગામજનો પર, દબાવી દેવામાં આવે પોલીસ તંત્ર. બરાબર છે. પોલીસ વાળા એ લોકો ફોન કરે એટલે તરત આવી જ જાય. તરત ધરમપુર પોલીસ, વલસાડ પોલીસ ને ગ્રામજનો પર આવીને પ્રેશર કરે છે કે શું કરે છે? પ્રેશર એટલે ભગાડી જ દે એ લોકો, ધમકાવે, બધાને ભગાડી જ દે. શું કહે છે? ટોળું અહીંયા આવવું જોઈએ નહીં એમ કરીને. 144 લગાવી છે એવું તમે નથી પૂછ્યું એમને? નથી પૂછ્યું. તમારે કહેવાનું તમે 144 લગાવી દો, અમે નહીં આવીએ એવું કહેવાનું. આ 5મી અનુસૂચિત વિસ્તાર છે, અહીંયા તમે કોઈક પોલીસ પોતાની જબરજસ્તી ન કરી શકે. તેમ છતાં તમને શું લાગે છે આ કંપની આવવાથી ગામને કેટલું નુકસાન? તમે ગામને તો બધું જ નુકસાન છે, છોકરાઓને નુકસાન છે, બધો પશુપાલન કરે એ લોકોને નુકસાન છે, ખેતીવાડીને નુકસાન છે, કલમવાડીને નુકસાન છે, બધું જ નુકસાન છે. આજુબાજુના ખેડૂતો છે એને બધાને જ નુકસાન છે. બરાબર છે. આટલું તમે પેલું કર્યું તો પણ વહીવટી તંત્ર કાંઈ નથી, કોઈ નથી, વવલતું જ નથી. મામલતદાર પણ નથી, કોઈ નથી. બરાબર છે. લોકોનું એવું કેવું છે કે સરપંચ સપોર્ટ નથી કરતો. સરપંચ સપોર્ટ બિલકુલ નથી કરતો. સરપંચ આવીને બેસે તો અહીંયા પૂરું જ થઈ જાય. બિલકુલ સપોર્ટ નથી કરતો. તમે રૂડીગ્રામ સભા પણ બનાવી છે, રાકેશભાઈનું કેવું છે? હા, બનાવી છે. તો એના જે મુખિયાઓ છે એ અહીંયા આવ્યા છે ગામમાં કે આવ્યા? એમનું શું કેવું છે? એમના એક મોટી સભા રાખવાના છે, હજુ એક સભા, ત્યારે બધું થશે. બરાબર છે. તમે શું કહેશો આ કંપનીને લઈને? આ કંપની અમને જોઈએ જ નહીં. આ કંપનીમાં તો અમે બહુ કોશિશ કરી જઈએ પણ મનહરભાઈ લોકો બી ફૂટી ગયા. તે લોકો બી આમ કહે કે અમને તો કાંઈ નહીં થાય તમારાથી, એમ કહે. સરપંચ છે, સરપંચ બી એમ બી કહે કે આ પણ કાંઈ નહીં થાય, એમ તમારે જે કરવું હોય તો કરી લો પણ તમારાથી કાંઈ થાય નહીં એમ. ના કંપની બને એટલે બને એમ કે તમે કામ પર જવા ને તો રોજગારી મળે, બાકી બીજું કાંઈ નહીં મળે એમ કે. એવું કે પણ તો અમને કંપની જોઈતી જ નથી. આ કચ્ચીગામ વાળો મનહરભાઈ બી છેતરી ગયો, અમને મત લઈ ગયો, પછી છેતરીને ચાલ્યા કર્યું બસ. બરાબર છે. હા, તો આ માટે હવે અરવિંદભાઈને બી કીધું, તે બી 2-3 વખત ગયા ને પાસે હા આવું તે બી પૈસા લઈ લીધા એટલે બેસી ગયો હે. બીજું તો શું કરે, પૈસા આવી જાય એટલે બધા ફૂટી જ જાય માણસ, બીજું કાંઈ થાય નહીં. બંડલ દેખાઈ જાય મોટી મોટી, એટલે શું કરે. તો તમે જેને આગેવાનીમાં અત્યારે આ લડત લડી રહ્યા છો, કલ્પેશભાઈ અને અનંતભાઈ, તમને ન્યાય અપાવશે? તમને વિશ્વાસ છે ખરો? હવે આનું તો મને બી આટલો બધો ખ્યાલ નહીં મળે, પણ તો બંધ થઈ જાય તો એ ખારું આટલું છે. બાકી કોઈને પાસે કંઈ ભરોસો રાખાય નહીં. આવું સમગ્ર આંદોલન કલ્પેશભાઈ અને અનંતભાઈ પર જ ડિપેન્ડેડ છે, તો તેઓ કેમ નથી અહીંયા આવતા? કેમ નથી કે કોઈક સોલ્યુશન માટે લડતા કેમ નથી? તમે તો કોર્ટ મેટર કરી છે, હવે તમે કોર્ટમાં લડો છો. હવે એ લોકોને કીધેલું છે હમણે કે આવું, પણ હવે હું કે આપણને કંઈ આટલી બધી માહિતી નહીં મળે. તમે શું કહેશો આ મુદ્દાને લઈને? કંઈ નહીં, એ લોકોને જાણ કરી છે. એ લોકો આવવા માટે કહેતા છે. હાલમાં જે રૂડીગ્રામ સભાનું આયોજન કરેલું છે બીજી, એટલે એની તારીખ એ લોકો જાહેર કરીને પછી એ લોકો આવશે. બરાબર છે. મોટું આંદોલનનું એ લોકો કેમ નથી વિચારતા? જો હવે દાખલા તરીકે એમના પર આક્ષેપો લાગી રહ્યા છે રૂપિયા લીધાના, તો એવું સામે મીડિયા સામે આવીને કેમ નથી કહેતા કે ભાઈ તમે જે અમારા પર જે ઇલ્ઝામ લાગે છે તે ખોટા છે? આનાથી તો લોકો ભ્રમિત થવાના કે ભાઈ હવે જે આગેવાનો પડે છે એને પાસે પૈસા લઈ લેવામાં આવે છે. ના, એ લોકો તો સામે એ લોકો બોલતા કેમ નથી? મારો સવાલ એ છે કે ભાઈ તમે પૈસા નથી લીધા તો સામે આવીને બોલો કે અમે પૈસા નથી લીધા, તો લોકો જે ભ્રમિત થતા છે એ ના થાય ને? તમને શું લાગે છે? ના, એ હર હંમેશ માટે આવીને બોલતા જ છે, અને આવીને બોલતા નથી એવું નથી. એ જ્યારે એ લોકોની જરૂર પડી છે અમે લોકોએ બોલાવ્યા છે, એ લોકો આવ્યા છે. મારો પ્રશ્ન તમે નથી સમજ્યા. મેં તમે બોલાવો છો ને એ આવે છે ખરા, પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે અફવાઓ આ તમારા વિસ્તારમાં, સમગ્ર વિસ્તારમાં અફવાઓ ઉડે છે કે એમણે પૈસા લઈ લીધા છે, તો મારે કેવું એટલું જ છે કે એ લોકો સામે આવીને બોલતા કેમ નથી અમે પૈસા નથી લીધા? ના, એ સ્વીકારતા
અફવાઓને જવાબ કેમ નથી આપતા? ના, આપે છે એ લોકો, જવાબ આપે છે. અને જ્યારે આવશે ત્યારે પાછા પણ એ લોકો જવાબ આપશે પબ્લિકની સામે. પબ્લિક સામે એકવાર બોલી ગયા એ લોકો કે મારા પાસે આક્ષેપ મૂકેલા છે કે પૈસા લીધેલા હોય તો હું મને કેવું એમ કોણે આપ્યા પૈસા એવું કોણે કીધું? કલ્પેશભાઈ. ઓકે, હા. આપણે બીજા કાકા સાથે પણ વાત કરીશું. કંપનીને લઈને તમારે શું કહેવું છે? બસ કંપનીના લીધે તો શું કહેવાનું હોય કે આ જલ્દીથી જલ્દી બંધ થાય ને જે ગ્રામ લોકો ઉપર જે પોલીસ દ્વારા દબાણ થાય છે, ખાલી ખોટા કેસો કરે છે, એ પ્રશાસને જાણવું જોઈએ ને ચૂંટાયેલા નેતાઓ છે એ લોકોએ આવીને જોવું જોઈએ કે ખરેખર સાચું છે કે ખોટું. પણ એ જાણ્યા વગર પોલીસ ઠોકી મારતી હોય એ બંધ થવું જોઈએ. પોલીસને અહીંયા દાદાગીરી ગામમાં થાય છે તમને? દાદાગીરી તો એ લોકો બોલાવે છે એટલે પોલીસ આવે છે, તરત જ આવી જાય. ને આપણે બેન લોકોએ વચ્ચે ફરિયાદ થયેલી ને બેન લોકો હેરાન થયેલા. રાત્રે 2 ને 3 વાગ્યા સુધી બેન લોકોને રખડાવેલા, પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખેલા, પછી એમને એમ FIR કરવાની બાકી રાખીને મોકલાવી દીધેલા. ફરિયાદ બી નહીં લીધેલી. ગ્રામજનો પર ફરિયાદ થઈ હતી? હા, બેન લોકોને કંઈ તકલીફ હતી ત્યારે, પણ કોઈ એક્શન લેવામાં નહીં આવી. ને અહીંયા એક જયેશભાઈ કરીને અહીંયા કોઈ મેનેજર કે પોસ્ટ પર કોઈ નોકરી કરે છે, એ વચ્ચે અમે પૂછવામાં આવ્યું કે તમે નામ કેવી રીતે આપો, કોઈને ઓળખતા તો છે નહીં. તો કે હું ચૂંટણીનું પેલું લિસ્ટ લઈને બધાના નામો આપું છું. તો ચૂંટણીનું લિસ્ટ એને ક્યાંથી લાવ્યું? એ તો બહારનો વ્યક્તિ છે. એટલે અહીંયાના લોકો એમને સપોર્ટ કરે છે? 100% ને. એટલે એવું છે. એટલે ગામમાં જ ભેદભાવ છે? ગામમાં ભેદભાવ તો હા, અમારા મોહલ્લામાં કોઈ ફૂટ નથી, પરંતુ આપણા ચૂંટેલા નેતાઓ દ્વારા કે સરપંચો દ્વારા કંઈક બની શકે એમ. બરાબર છે. એ લોકો માહિતી આપે છે? 100% સાબિત થાય છે ને. જે ધમાલ કરવા કે ભેગા ના હોય એમના બી નામો આપે, કેટલા ટકા એમ યોગ્ય ગણાય? આશરે જ આપ્યા હશે. આશરે જ. ને તે પોલીસ વાળાએ અહીંયા આવીને તપાસ કરવી જોઈએ. ત્યારે પોલીસ વાળો રોણવેલ ત્યાં બોલાવે. ખરેખર તો પોલીસની પ્રતિક્રિયા જગ્યાએ નિરીક્ષણ કરવાનું હોય, ઘટના સ્થળે આવવું હોય. હા, તો એ તો કોઈ દિવસ આવ્યા જ નથી ઘટના સ્થળે. જો આ કંપની મોટા પાયે ચાલુ થાય તો તમને શું લાગે છે, કેટલા પ્રમાણમાં નુકસાન? બસ અમારે ગામ છોડવા પડે એ લાગે. વિસ્થાપન થવું? 100%. અમે સરકાર બધા આદિવાસીઓને વિસ્થાપન કરે છે, પછી અમે અમારું ઉમેરી દેવામાં આવે એમ. તમે ક્યાં જોશો? કચ્છમાં નાખી દેશો? કચ્છમાં જ સારી જમીન છે. 500 વીઘા જમીન છે અમારા પર, 1.5 વીઘું જમીન છે. બરાબર. તો ત્યાં અમને તો 50 વીઘા આપે જ બહુ થઈ ગઈ. એટલે સરકારને તમારા દ્વારા હું કહેવા માંગુ છું કે 50-100 વીઘાનો નંબર હોય તો આ વાંકલના જે દોણી ફળિયામાં તકલીફ પડે છે એના નિવારણ માટે કંઈ કરે એમ. બરાબર છે. આપણે આટલા દૂર જવા કરતા અરવિંદભાઈના જ ખેતરમાં ઘર બાંધ્યો તો કેવું? અરવિંદભાઈને અમે રજૂઆત કરેલી કે સાહેબ આવી તકલીફ છે. તો અરવિંદભાઈના શબ્દોમાં હું કહું તો કે આમાં તો આપણું કંઈ ચાલે નહીં, એ તો ઉપરથી આવ્યું છે. હવે ઉપર તો આમ ઉપર આકાશ દેખાય છે, બીજે તો કંઈક છે નહીં. કલેક્ટર બી એક ગવર્મેન્ટ સર્વન્ટ છે, એ બી ગામ લોકોને બધાને જોઈને કામ કરવાનું હોય. તો હવે ઉપર તો અમે ચૂંટેલા નેતા આમ કહેતા હોય તો અમારે પછી ક્યાં જવાનું? બાવળનું દાંતણ કરવું પડે, બીજું કંઈ થાય નહીં. બરાબર છે. શું કહેશો આપણા જે ચૂંટાયેલા સભ્યો છે? બસ એને તો હવે કહેવા પણ તો કાંઈ છે નહીં, કેમ કે એ લોકોએ સમજવાનું હોય. પબ્લિક તો શું કહેવાની? વોટ માંગવા આવે તો આપીએ છીએ, આપણે પ્રશ્નો રજૂઆત કરીએ છીએ કે આ ભાઈ આ કરવું જોઈએ. એ કરવાની એમનામાં ત્રેવડ નથી. બસ પોતાનું કરી લેવું છે બધાએ. તો કોણ કરશે? તમને શું લાગે છે, શું કરી શકાય આ ગામને આપણે કંપનીને બંધ કરવા માટે? કંપનીને બંધ કરવા માટે આનંદભાઈ ને કલ્પેશ પટેલને અમે રજૂઆતો કરી છે. અવારનવાર એ લોકોનો સપોર્ટ મળે છે. તો હવે એ લોકો કંઈ કરે, પણ એ લોકો પર પણ આક્ષેપ રાખીને બદનામ કરી દેવામાં એ તો હવે કંપની તો બધાને બદનામ કરે જ છે. અમારા ફળિયામાં બી કોઈ આને આમ કર્યું છે, આને તામ કર્યું છે, એવું એક બેન ઉપર અમે કર્યું. અમારા સભ્ય છે જશોદાબેન, તો ખાલી પૂછવા ગયા દરવાજા પર એ બેન ને 2-4 જણા બીજા ભેગા થયા. હવે કંઈક થાય તો ટોળું, તો ગામમાં તો ટોળું ભેગું થાય, તો એ ટોળાને પથ્થરો માર્યા ને મારામારી થઈ ને આમ કર્યું ને તેમ કર્યું ને અમારા 15 જણા નામ આપી. એટલે ગ્રામજનો વિરોધ પ્રદર્શન કરે છે. બસ એ લોકોનું એક જ કામ પોલીસવાળાને બોલાવી લેવા ને ગામ લોકોને અરજીઓ કરીને એ લોકોને અંદર ગાલ દેવાના એટલે બેસી જાય. આદિવાસીઓ પોલીસથી ડરે છે.
મારા હિસાબે 100-200નું મોરના ટોળા હતા અંદર ફરતા. તે આજે એક પણ મોર જોવાનો આપણને ના મળે. એ ક્યાં ગયા તે કોઈ ખબર નથી. કઈ એ લોકો મારીને ખાઈ ગયા કે શું કર્યું એ કોઈ પત્તો નથી. એટલે આ ફોરેસ્ટ વાળાએ પણ જોવું રહ્યું કે ક્યાં ગયું ટોળું એમ. કેટલા ઝાડ હતા અંદર? આમાં તો લગભગ તો બહુ ઝાડ હતા. લગભગ આખી 40 એકરનો નંબર છે. તો મારા હિસાબે કલમ 500થી ઉપરના ઝાડો તો હતા જ, પણ અડધા કાપી નાખ્યા. કેમ કે આમાં તો કંઈ થાય નહીં. પેલી જમીને કરી એનો અર્થ એ થાય કે આ જમીન તો બિન ઉપજાઉ છે એમ. એના માટે એ લોકો એને કરીને નવી શરતની બનાવી, એમાં ઉપજાઉ નથી. પણ આજે જમરૂકી રોપે છે, તમે અંદર જોઈ શકો છો. આજે એ લોકો જ ખેતી કરવા માંડ્યા. તો એક બાજુથી સરકારને પણ છેતરે છે ને અમને બી છેતરે છે. જો જમીન ના ઉપજાઉ હોય તો અંદર ફળઝાડ કેવી રીતે રોપી શકે, કલમો કેવી રીતે નાખી શકે? વાત સાચી છે. હા, એટલે એ લોકો સરકારને અંધારામાં રાખી ને રાજકક્ષાના નેતાઓ ખરા એ લોકોને સાથમાં લઈને આવી રીતનું એ લોકોનું કાવતરું કરે છે ને ગામ લોકોને દબાવે. રાજ્ય કક્ષાના નેતા? હા, રાજ્ય કક્ષાના નેતાઓ. બરાબર છે. આપણે મહિલાઓ પણ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું લાગે છે, કેમ તમારા ગામમાં જે કંપની આવી છે? દાદી શું કહેશો કંપની વિશે? તો આ તો બનાવી દીધી કંપની, હવે શું કરવાનું? થાય કે બંધ? બંધ થાવી જ આવનારા ભવિષ્ય માટે તમારા ગામમાં કંપની ખતરારૂપ છે, તો તમે તમારા બાળકોના ભવિષ્યને ધ્યાને લઈને શું કહેશો? કોઈ નહીં વરે અમને કંપની જેની જોઈએ તો અમારા પોયરા સારી રીતના રહે એવું જ અમને ભાવના જોઈએ, બીજું કઈ નહીં. કંપની અહીંયા ચાલુ જ રહે તો શું નુકસાન? તો કઈ નહીં, અમને થાય તેટલી અમે કરું, પછી કઈ નહીં, બીજું તો શું. આ હતા અહીંયા ભેગા થયેલા લોકો, જેઓ ગામના જ છે અને સ્થાનિક લોકો છે. આપણે કંપનીની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને કંપનીનો જે ગેટ છે ત્યાં પણ જઈને આપણે લોકો સાથે વાત કરીશું. અહીંના ગામના લોકોનું અમુક ત્યાં આપણને માહિતી આપશે. ઘણા લોકો અહીંયા ભેગા થયા છે અને કંપનીના વિરોધમાં આજે તેઓએ અહીંયા ઉલગુલાન કર્યું છે. વલસાડ જિલ્લામાં જે આપણે વાત કરી ગ્રામજનો સાથે, એ આ જ કંપનીનો મુદ્દો છે. આ કંપની છે મેરિટ પોલિમર પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને એ વલસાડ જિલ્લાના વાંકલના ડોળી ફળિયામાં આવી છે. અને અહીંયા આ જ મુદ્દો છે, ઉગ્ર બન્યો છે અને એ 2022થી કંપની અહીંયા શરૂ છે. પણ પોલ્યુશનની કંપનીના હોવાના કારણે ગ્રામજનોમાં ખાસો વિરોધ જોવા મળ્યો છે. ત્યારે હું તમને કંપનીનો મેઇન ગેટ બતાવી રહ્યો છું. આ મેઇન ગેટ છે અને અહીંયાથી જ બધું કામકાજ ચાલે છે. આપણે ગ્રામજનો સાથે વાત કરવાના છે અને તેમાં પણ જે આ લડતને આગળ પડતા લડી રહ્યા છે એવા રાકેશભાઈ આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ એ કરીશું કે આ કંપની ચાલુ થયા બાદ કયા કયા મુદ્દે કેટલું નુકસાન છે અને ગ્રામજનો તેમના વિરોધમાં કેટલું સમર્થન આપે છે. શું કહેશો રાકેશભાઈ, આ કંપની જ્યારે ચાલુ થઈ 2020માં ત્યારથી તમે લડત લડી રહ્યા છો, આ કંપનીથી કેટલું નુકસાન છે આસપાસના વિસ્તારોને? જો પહેલાં તો અમારો અનુસૂચિત વિસ્તાર 5 લાગે છે અને ગ્રીન ઝોન લાગે છે. અમે એ કઈ રીતે અમે જીઆઈડીસી માટે જોવા જાવ તો તમે વાપી જીઆઈડીસી છે, ગુંડલાવ જીઆઈડીસી છે, અતુલ છે. કંપનીની સ્થાપના ત્યાં થવી જોઈએ. તો આ ગ્રીન ઝોન વિસ્તારમાં પહેલાં તો થવી જ નહીં જોઈએ. એમ મેઇન મુદ્દો તો એ છે. બાકી પછી મેરિટ પોલિમર્સ એટલે પ્લાસ્ટિકના દાણા બનવાની કંપની વાત કરે છે. તો પ્લાસ્ટિક એટલે તો કેમિકલ આવવાનું જ છે. અને ગામના લોકો ખેતી પર નિર્ભર છે, પશુપાલકો પર નિર્ભર છે. અહીંયા પાણી જ બગડી જશે તો આપણા જાતિના માણસો કરશે જ શું એમાં? બરાબર છે. શું પાણી, હવા, પાણી, જમીન, જો જળ જંગલ જમીન એક જોવા જાવ તો આજ 36 વીઘાની જગ્યા હતી, એમાં 500 જેટલી તો કલમો જ હતી. એ કપાઈ ગઈ. 100-200 મોરનું ટોળું હતું, સસલા હતા કે અન્ય જાનવરો પણ હતા, અજગર છે, સાપ ને બધા જ હતા એમ. પણ એ બી અત્યારે દેખાતા નથી. અને મોરના ટોળા તો દેખાતા જોવા નથી મળતા અત્યારે. હવે જળ જંગલ જમીનનું જ જો નુકસાન થવાનું છે ને આદિવાસીના વિનાશથી જ વિકાસ જો કરવા માંગતા હોય તો એ તો બિલકુલ સ્વીકાર્ય નથી ગ્રામજનોને. તમે આ મુદ્દાને લઈને કોની સાથે રજૂઆત કરી અને કેવી રજૂઆત હતી? જે પહેલાંથી જ
જ્યારથી 2022માં જો સ્થાપના કરવામાં આવી અને 15 દિવસમાં જ ગામ લોકોએ વિરોધ નોંધાવી દીધો હતો ગ્રામ પંચાયત પર અને તાલુકા વિકાસ અધિકારીને પણ આવેદનપત્ર આપ્યા હતા, કલેક્ટરશ્રીને બી આપ્યા હતા અને અમારા સ્થાનિક ધારાસભ્યોને બી અમે રજૂઆત કરી હતી, લેખિત રજૂઆત પણ કરી, મૌખિક રજૂઆત પણ કરી ચૂક્યા હતા અને કોઈ પણ કોર્ટ કચેરી અમે બાકી નથી. અત્યારે અમે અમારા કોર્ટ પર કેસ ચાલે છે. આ વલસાડમાં એક પેલો જમીન કૌભાંડ પણ સામે આવ્યો હતો. એ વખતે કલેક્ટર કોણ હતા? એ જ કલેક્ટર હતા જ્યારે એમને મંજૂરી મળી ત્યારે કલેક્ટરમાં કોણ હતા? ના, એ એકચ્યુઅલી મને ખ્યાલ નથી, પણ જે અમારા જો મેટર હતા એ સમયની અંદર સિપ્રા આગ્રે કરીને કલેક્ટર હતા, એમના દ્વારા મંજૂરી આ કંપનીને આપવામાં આવી. એમના દ્વારા મંજૂરી આપવામાં આવેલી. ગામવાળાનું એવું કહેવું હતું કે તમે જ્યારે વિરોધ પ્રદર્શન કરો છો ત્યારે પોલીસની જબરજસ્તી હોય છે અને તમારા પર ખોટા કેસો થઈ જાય છે. હા, એ તો અમે એકચ્યુઅલી અમે કાયદેસર રીતે અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડીએ છીએ. અમે કોઈનો માણસોનો વિરોધ કરતા નથી. અમારો ફક્ત ને ફક્ત કંપનીનો વિરોધ છે કે જળ જંગલ જમીનને નુકસાનકારક છે. પણ એ લોકો પૈસાના જોરે કે પોલિટિકલના જોરે કે અમને દબાવવા માટે કોઈ પણ પ્રશાસનથી અમને દબાવવાના પ્રયાસો ઘણા કર્યા છે અને અમારા ઉપર 10-15 જેટલા કેસો પણ થયા છે અને હજુ બી કોઈ પણ બાબત હોય તો અમારા પર પહેલાં કેસ જ થઈ જાય છે. એટલે તમે લડત ના લડી શકો એટલા માટે. તમારા પર આક્ષેપો પણ થયા છે એવું જાણવા મળ્યું છે, રૂપિયા લીધાના? હા, બહુ આક્ષેપો થયા. અત્યારે 10 દિવસ પહેલાંની વાત થઈ તો એ જ ખુલાસો લેવા માટે અહીંયા મેનેજર સાહેબ પાસે આવ્યા હતા. એમાંથી ચર્ચા વિચારણા કરી. એ લોકો સાથે કોઈ ઉગ્ર વિરોધ નથી કર્યો કે શાંતિથી વાતચીત કરવા જ આવ્યા. એમાં પણ એ લોકોએ પોલીસ પ્રશાસન બોલાવીને અમારા પર કેસ કરી દીધા. કયા પ્રકારના કેસો થાય છે તમારા પર? એ લોકો વારંવાર ફરિયાદ કર્યા કરે છે અમારા પર અને હેરાનગતિ કર્યા કરે છે. બરાબર છે. તમારું જે તમારું ગામ છે એ અને તમારું ફળિયું છે, તમારા આસપાસ વિસ્તારોમાં પશુપાલન વધારે જોવા મળ્યું છે રિસર્ચ દરમિયાન, તો એમના પર કેટલી અસર જુઓ છો? એમ જોવા જાવ તો ફલદ્રા છે, વાંકલ છે અને ટિસ્કરી છે, બધા જ લોકો ખેતી પર નિર્ભર અને પશુપાલકો પર નિર્ભર છે. અમે 3 ગામની વસ્તી જોવા જાય તો 21-22 હજારની વસ્તી થઈ જાય. તમે એમાં તમે 21-22 હજારની વસ્તી વચ્ચે ગણો તો તમે 10 થી 15 હજાર તો પશુ હોઈ શકે છે. તો પહેલાં તો મેઇન મુદ્દો તો પાણીનો જ જો બગાડો થઈ જશે તો આટલા પશુપાલકો કે આટલી પ્રજાને નુકસાન હાનિકારક થશે, એનો જવાબદાર કોણ રહેશે? કેમ કે ધારાસભ્ય તો બોલતા નથી, સરપંચ તમારી સાથે નથી એવું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું. તો મારે પૂછવું છે કે આ કંપની જ્યારે હવે તો શરૂઆત થઈ પણ ચૂકી છે, તો આ જો ચાલુ જ રહી તો પછી તમે શું કરશો? શું નિર્ણય લીધો છે તમે? અમને પૂરેપૂરો કોર્ટ પર વિશ્વાસ છે, અમારા વકીલ સાહેબ પર વિશ્વાસ છે અને જે અમારા પડખે જો આગેવાનો આવીને ઊભા રહે છે એ લોકો પાસે અમને પૂરેપૂરો વિશ્વાસ છે. એમના પર બી આક્ષેપો લાગ્યા છે, એ વિશે શું કહેશો? એમના પર બી આક્ષેપો લાગ્યા છે, પણ એ પછીથી બી અમે મિટિંગ કરી છે. પણ જે આક્ષેપો લગાવવાવાળા એ લોકો જો જાહેર મિટિંગમાં જો અમે અવાજ ઉઠાવ્યો કે તમે આક્ષેપો કરો છો પણ એનો પુરાવા તો લાવો. પૈસા લીધા હોય તો પુરાવા, પૈસા લીધા હોય તો પુરાવા લાવો ને. એના પાછળ તો બોલવાની કોઈની તાકાત નથી. તમે આજુબાજુમાં તો કોઈ બી માણસ બોલી જાય કે આને પૈસા લીધા, તેણે પૈસા લીધા, પણ જોયા કોણે છે લીધા? એ ચાલુ થઈ ગઈ છે અને ચાલુ આગળ જતા કદાચ ચાલુ પણ રહે જો તમારી લડત ધીમી પડે તો. શું નુકસાન છે આનાથી? ખાસ કરીને મહિલાઓની વાત કરવામાં આવે ત્યારે મહિલાઓનું શું નુકસાન જોઈ રહ્યા છો તમે? જો મહિલાઓમાં તો એકચ્યુઅલી મેઇન પ્રદૂષણ તો બહારના પર પ્રાંતિ જો આવે છે ને, અત્યારથી ચેડાચેડી ચાલુ થઈ ગયેલી છે. એ બનાવો બની ચૂક્યા છે. આ કંપનીના સિક્યુરિટી છે, એ છે તે છે. બનાવો રસ્તે જતા દારૂના પોટલા લઈને જાય છે, બબાલો કરે છે. રસ્તે મહિલા જાતે તો છેડતી કરી છે. એવા બનાવો બની ચૂક્યા છે. ગામના સામે આવ્યા છે? ગામના સામે આવ્યા છે. એ ફરિયાદ બી અમે નોંધી છે પોલીસ સ્ટેશનમાં કસ્ટડી રાખી હતી. શેની ઘટના હતી એ? આપણે તિસ્કરી ગામ છે ને બાજુમાં, ત્યાંથી એ લોકો દારૂની પોટલી લઈને આવ્યા હતા. રસ્તામાં પકડાયા, દારૂની હાલતમાં પીધેલા હતા, પકડાવી દીધા. પોલીસ વાળા એને બીજા દિવસે કસ્ટડીમાં રાખી દીધા હતા. છેડતીની જે ઘટના વાત કરો છો? હા, છેડતીની ઘટના એ વખતે એની ફરિયાદ એ લોકોએ નહોતી નોંધી. બરાબર છે. ગામની દીકરી હતી કે શું? ગામની દીકરી હતી અને ફિલ્ડમાં ફરવા નીકળેલા હતા. તો ઈધરથી પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યા પણ અમારી ફરિયાદ લેવામાં આવી નથી. ક્યાં? વલસાડ. વલસાડ.